અમદાવાદના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના બારેજડી ગામમાં 28 ડિસેમ્બરે હત્યા બની હતી। બારેજડી ફાર્મ હાઉસમાં 8 લોકો જમણવાર માટે ભેગા થયા હતા, જેમાં અમુક કારણોસર 2 લોકો વચ્ચે ઝઘડો થયો હતો। મૃતક રોહિત ઉર્ફે બાદશાહને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો। હોસ્પિટલથી પોલીસને આ બાબતે જાણકારી મળતા પોલીસ ત્યાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી, જેમાં રિક્ષામાં સ્ટન્ટ કરાતા ચાકુ મારવાની બાબતમાં બબાલ થઈ હતી। જમણવારમાં ભાવેશ અને વિશાલ નામના વ્યક્તિઓ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે પણ બોલાચાલી થઈ હતી અને બંને મિત્રોએ મૃતક રોહિત અને આરોપી અજયને બોલાચાલી વધી। આરોપી અજય દ્વારા રોહિતને ચાકુના ઘા ઝીંકીને હત્યા નિપજાવી દીધી। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામી, તેમને સાંભળો। અત્યારનો બનાવ હતો, અત્યારના કેસની અંદર આરોપીની ધરપકડ કરવામાં આવી, શું છે સમગ્ર મામલો, શું તપાસમાં સામે આવ્યું છે, કઈ પરિસ્થિતિમાં હત્યા નિપજાવવામાં આવી? અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના હદમાં આવેલા બારેજડી ગામમાં ગત તારીખ 28/12/2025ના રોજ એક બનાવ બનેલો છે। આ સમગ્ર બનાવની હકીકત એવી છે કે ત્યાં બારેજડીમાં એક ફાર્મ હાઉસ આવેલું છે, જ્યાં 8 લોકો ત્યાં જમણવાર માટે ભેગા થયેલા હતા અને ત્યાં બનાવ બનતા જે મરણ જનાર છે રોહિત ઉર્ફે બાદશાહને એલજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હતા। હોસ્પિટલ ખાતે દાખલ કરીને પોલીસ સ્ટેશનમાં એમએલસી વર્દી લખાવવામાં આવે છે, જે વર્દીમાં એવું લખાવવામાં આવેલું હતું કે રિક્ષામાં સ્ટન્ટ દરમિયાન ચાકુ વાગેલ હોય, જેથી રોહિતનું મૃત્યુ નિપજેલું છે, જેથી પોલીસને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે વર્દી લખાવવામાં આવી હતી। આ વર્દી 3:15 વાગે પોલીસને મળતા પોલીસ તાત્કાલિક એલજી હોસ્પિટલ ખાતે પહોંચે છે અને સમગ્ર બનાવની હકીકત જાણતા આ જે વર્દી લખાવવામાં આવેલી હતી એના કરતાં કંઈક વિપરીત હકીકત પોલીસના ધ્યાન પર આવે છે કે સમગ્ર બનાવ જે છે એ કોઈ રિક્ષામાં સ્ટન્ટ કરવા જતાં ચાકુ વાગવાનું નથી, પરંતુ હત્યાનો છે। આ હકીકત ધ્યાન પર આવતા પોલીસે તમામ સાહેદો અને હાજર જે લોકો છે એમની પૂછપરછ શરૂ કરેલી અને આ પૂછપરછ દરમિયાન સમગ્ર બનાવ એ બહાર આવેલ છે। આ બનાવની હકીકત એવી છે કે રોહિત ઉર્ફે બાદશાહ અને તેની સાથેના તેના મિત્રો બારેજડી ફાર્મ હાઉસમાં જમણવાર માટે ભેગા થયેલા હતા। તે દરમિયાન તેના જે મિત્રો છે એમાં ભાવેશ અને વિશાલ એને પૈસાની દેતી બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ અને આ ઉગ્ર બોલાચાલી દરમિયાન આ જે રોહિત છે તે અને તેનો જે આરોપી છે આ કામનો અજય, એ બંનેને બોલાચાલી દરમિયાન અજયે તેના હાથમાં રહેલું ચાકુ રોહિતને મારી દેતા ખૂબ જ લોહી વહી જવાના કારણે તેનું મૃત્યુ નિપજેલું છે। આ સમગ્ર બનાવ બાબતે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધવામાં આવેલ અને આ હત્યાનો ગુનો નોંધીને તપાસ જે છે વિવેકાનંદ નગર પીએ HN બારિયા નાવ ચલાવી રહેલ હતા। આ સમગ્ર બનાવની હકીકત જે સૌપ્રથમ વર્દી આવેલી હતી એના કરતાં વિપરીત હોય, જેથી પોલીસે તાત્કાલિક ત્યાં જે સાહેદો હાજર હતા એમના નામદાર કોર્ટમાં 183 રૂબરૂના નિવેદનો લીધેલ છે। ફરિયાદ હકીકત નોંધીને આગળ FSLની હાજરીમાં પંચનામું કરેલ છે। ડોગ સ્કોડની હાજરીમાં પણ ત્યાં કાર્યવાહી કરવામાં આવેલ છે અને ત્યારબાદ આના જે મુખ્ય આરોપી છે અજય, તેની ભીલવાડા ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે। પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપીની ધરપકડ કરીને હત્યામાં વપરાયેલ ચાકુ જે છે તે કબજે કરેલું છે અને હાલ આરોપી જે છે પોલીસ રિમાન્ડ પર છે। આપે સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામી, તેમણે આ મામલે માહિતી આપી છે અને આજે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે હત્યાનો બનાવ બન્યો છે તેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અનકવરેજ ન્યૂઝ જોતા રહો।